સેટી આવતો લાગે. હું એલા ભાગ્યા શું કરે છે? કઈ નહીં, આ જો ને જીરામાં પાણી વાવું છું. જીવડા આવી ગયા હતા જીરામાં જીરું ખાવાતે. જીરું તો ખાઈ લીધું પણ પાણી કોઈ નથી પાયું. એટલે જો પાઈ દેવ એટલે જીરું ખાઈને વહી જાય ને એમ. જીવડાને પાણી પાવું છે એમ? હા. પણ ખરો ભાગ્ય કહેવાય. આવા ભાગ્યા હોય તો શેઠનું બધું ટાળીને વયા જાહે હો. રૂકો જરા. કેમ છે ભાગ્યા? સારું છે ને? હું ટાળીને વહી જાય, જીવડાને પાણી પાઈ દઉં એટલે વહી જાય ને એમ. પછી ફરીને આવે નહીં, નકર તરસે અહીંયા ને આ બે રહે. પાણી કોઈ થોડું પાવા આવે પછી આપણા ખેતરમાં. તો કેમ થાહે આ બધું? સારું તો થાહે ને? સારું તો થાય જ ને. હવે થયું છે સારું, પણ જીરામાં કાંઈક ઉપર વળી જાય સારું એમ છે. નકર કપા તો આ જો હળગીને પડ્યો છે. તો સારું છે. કેમ થાહે? ઉપાડો ઓલી જાહે કે નહીં? ઉપર તો હવે શું વળે જો ને, આ વાડીમાં બધા ઉંદેડા ભર્યા છે એટલે અડધો ઉપર તો ઉંદેડા ખાઈ ગયા છે. આ બધો પણ ખરો છે. ઉંદેડાને કોઈ નો વાળી દેતો હો. ઉંદેડાની તારામાં ઉપર લખાણો છે, ઉંદેડાની ડાયરીમાં નથી લખાણો કઈ. ઉંદેડાનું તમારે અડધું કાપવું પડશે. નકર મારા શું વધશે પછી? બધું ઉંદેડા ખાઈ ગયું છે. અડધા ઉંદેડા અડધો કુતેરા ખાઈ ગયા રોટલા બનાવેલા. આ બધું કુતરાનું ને આ બધું ગુતવા માંડ્યા. આ મને ક્યાં ઓકની નો નહીં રેવા દે. બીજું શું કરું? અમારે કેટલું મહેનત કરું કે પછી ઉંદેડાને કૂતરાને ખવડાવવાનો? પછી અમારો અહીં શું વધે? લે આ બધું તો શું કરવું પડશે? જીરા મીરા ને કઈક વધે તો ઉપાડ તો વાળવું પડશે હો. રૂકો જરા. કરે છે ને પછી શું વાવે એમાં? આન જલ્દી નાકું બાંધ ને. આ બધા ભાગ્યા આવા ના આવ્યા હોય. આ ભાગ્યાન છોકરું જોવો ને આ સાટીયુમાં હલવાય છે. ઉંદેડા રોટલા ને બટલા દાણા બાણા પૂરા કરી નાખ્યા ને. દોસ્તો આ તો બધું ઉપાડ ઉંદેડા ને આને કુતરામાં વાળવાનું કે છે. આવે શું કરવું? કપાને ભાવ કઈ આવતો નથી. પછી આવા ઉંદેડા મામાર વાય યા કઈ રેવા દે પછી તો ભાવ કાઈ છે નહીં દોસ્તો. ના ભાગ્યો 200 મણ જેવો પડ્યો છે, પણ આમાં કઈ બોલે એવું નથી. હવે જીરામાં કઈક બોલે કે ઘઉંમાં બોલે. આ ઉંદેડાના કુતરા એવામાં તુપાડ વાળવા માંગે છે. હવે અમારે ખેડૂને શું કરવું ભાઈ? હવે શું બોલે આમાં? જો ને બધું ઉંદેડા ને પગલા જો ને. હવે જીવડા વહી જવાના હતા પણ ઈ રોકવા. રૂકો જરા. આ બગલા પાણી વાવે છે કે તું પાણી વાવશો? કઈ ખબર નથી પડતી. હું તો વાવું છું. આ તો ધ્યાન રાખવા આવ્યો. નાકું કેટલે પોગ્યું એમ કેવા આવ્યો છે. તો તારા ઉંદેડા બધા ખાઈ જતા હોય તો તારે એમ એને ઉપાડ વાળવાનું હોય તો આ બગલાને મજૂરી તારે દેવી પડશે હો. ઈ તો પછી ઉંદેડાને ખાઈ જાય એટલે ન થઈ જાય બગલાની મજૂરી. ઉંદેડો મારું ખાઈ ગયો છે, બગલો ઉંદેડાને ખાઈ જાય એટલે થઈ જાય પૂરું. હા પણ આ તો દુશ્મન છે. આ તો ઉંદેડાને કઈ નીકળે એટલે એને કઈ સંબંધિત નથી હો. તારે એમ ન કરવું જોઈએ. એને મજૂરી દેવું જ પડશે. ખાઈ તે દી વાત ને ઉંદેડો નીકળે તો ખાય ને. હવે એમને શું ખાઈ લે બગલો તે? એને જ ગોતે છે. આવે તો વાંધો નહીં. લે તારે ગમે એને આ બધું વાવવાનું છે. ઉંદેડા ના હવે તમે તો હિસાબ કરો તે દી બધું ઉંદેડાનો ને એ બધું તમારે કપવાનું છે. હું કઈ દેવાનો નથી. તમે ઘરે જઈને બેહી રહ્યો, મને કામ કરવા દો અહીંયા. હવે પછી આ બિલાડાનું ને આ બધું કાઢશે તો આ એમાં જવાનો છે.